હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? હું છું તમારો કરશન રાઠવા અને ઘણા દિવસો પછી આપણે નવો વ્લોગ બનાવી રહ્યા છે અને આપણા કરશન રાઠવા વ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે. ઘણા દિવસ પછી મેં વ્લોગ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. ઘણા પર્સનલ કારણોના લીધે મેં વ્લોગ બનાવવાનું બંધ કર્યું હતું દોસ્તો, અને હવે ઘણા સમય પછી મેં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે, તો થોડું બોલવામાં મને તકલીફ પડશે. આમ તો વ્લોગ વિડીયો મેં પહેલાં બી બનાવતો હતો અને એટલે હજુ બી મેં બનાવીશ. અને મારી કરશન રાઠવા વ્લોગ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે નવા નવા વ્લોગ વિડીયો આપણા આવતા રહેશે અને સપોર્ટ કરજો. અને આપણી બીજી ચેનલ છે સિંગર કરશન રાઠવા ઓફિશિયલ, આપણી મેઇન ચેનલ છે. તો આ ચેનલમાં આપણી નવી નવી ટીમલી આવતી રહેશે. તો દોસ્તો ટીમલી બી સાંભળતા રહેજો, મોજ કરજો, કેમ કે લગ્નની સિઝન આવે છે. હવે હોળી આવી ગઈ છે અને હોળી પછી ડાયરેક્ટ લગ્ન દાવાના છે. તો દોસ્તો આપણી ટીમલી બી આવશે નવી નવી, અને ચોક્કસ આ વર્ષે ડીજેમાં બી વાગશે એવું કંઈક આપણે નવા નવા સોંગ લાવશું. તો બ્લોગ વિડીયોમાં બન્યા રહેજો. અને દોસ્તો અત્યારે છે તમારો ભાઈ વડોદરામાં, અને આ છે આપણી નાની એવી રૂમ. તો દોસ્તો આજે આપણે કંઈક આ વિડીયોમાં કંઈક બતાવીશું અને તમે જોતા રહેજો અમારો બ્લોગ વિડીયો. જેવો બી વિડીયો બને એવો સપોર્ટ કરજો, કેમ કે ઘણા સમય પછી આપણે બ્લોગ વિડીયો બનાવી રહ્યા છે. અને ચાલો આપણે હવે કંઈક જઈએ છીએ અને જોજો મિત્રો. આ છે આપણી કલીજી. ચાલો આપણે નીકળીએ. તો દોસ્તો અત્યારે મેં આવેલો છું મારા ભાઈ અને બેન રહેશે ત્યાં આવેલો છું. આ છે આપણા ભાઈ વર્ષન, ભાવના, લીલા અને આપણા બનેવી. દોસ્તો આ છે મારી રૂમ, ને અત્યારે આમાં છાવ બેઠું છે. ને ખાવામાં હું છે 2 કિલો દાળ ભાત, એ તુરિયાના ઠોટા અને રોટલી. તો દોસ્તો અમારા વિડીયોમાં બન્યા રહો. હેલો ગાઈસ, આજે અમારે ફરવા જવાનો પ્લાન હતો, પણ આજે એ પ્લાન અમે કેન્સલ કર્યો છે અને જઈશું કોઈક વાર. તો આપણા બ્લોગ વિડીયોમાં જરૂર બતાવીશું. અને આજનો બ્લોગ બસ આટલો જ, અને મળીશું આપણે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણે હવે બ્લોગ બનાવતા રહીશું અને આપણી કરશન રાઠવા બ્લોગ ચેનલમાં આપણા નવા નવા બ્લોગ આવતા રહેશે. દોસ્તો સપોર્ટ કરજો, બસ તમારા સપોર્ટની જરૂર છે. અને આપણી ટીમલીવાળી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે સિઝન આવી ગઈ છે અને સિઝનમાં આપણી નવી નવી ટીમલી આવશે. તો બસ આટલું જ કહેવાનું હતું. અને જય જોહાર, જય આદિવાસી.